આજે બનાવી રહી છું શિયાળામાં ખાવાની મજા આવે તેવી રબડી. રબડી બનાવવા માટે મેં 1 લીટર જેટલું દૂધ, શુગર, કેસર, ઇલાયચી પાવડર અને ડ્રાય ફ્રૂટમાં બદામ લઈ લીધી છે. અહીંયા આપણે ગેસ ઓન કરી લઈશું. ગેસ ઓન કરીને કઢાઈ મૂકી દઈશું. તેની અંદર દૂધ એડ કરી દઈશું. દૂધ એડ થઈ જાય પછી આપણે તેને મિક્સ કરી લઈશું અને મીડિયમથી લો ગેસની ફ્લેમ ઉપર તેને થવા દેવાની છે અને તેની ઉપર મલાઈ પણ થવા દઈશું. જો મીડિયમથી લો ગેસની ફ્લેમ હશે તો તેની ઉપર મલાઈ થઈ જશે અને જો હાઈ ગેસની ફ્લેમ રાખશો તો મલાઈ ઉપર નહીં થાય. હવે આપણે દૂધની ઉપર કેસરને એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેવાની છે. મિક્સ થઈ જાય પછી આપણે દૂધને 2 થી 5 મિનિટ માટે થવા દઈએ અને જોઈએ તો સારી રીતે મલાઈ આપણી થઈ ગઈ છે અને સાઈડની કિનારે તેને લગાવતું રહેવાનું છે. હવે આપણે તેની અંદર દૂધ એડ કરી દઈશું, ઇલાયચી પાવડર. હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને સાઈડની બધી જ મલાઈને તેની અંદર એડ કરી દેવાની છે અને સાઈડની બધી જ મલાઈને ઉખાડી દઈશું. તો આ રીતે તાવીતાના મદદથી સાઈડની બધી જ કિનારીને ઉખાડી લેવાની છે. તો કિનારી ઉપર બધી જ મલાઈ ઉખાડી દીધી છે અને દૂધની અંદર મિક્સ કરી દેવાની છે અને દૂધને સારી રીતે હલાવી લઈશું. અને છે ને સૌથી ઇઝી બનાવવાની રેસીપી રબડી. તો તમે લોકો કમેન્ટ કરજો કે તમને લોકોને મારી આજની રેસીપી કેવી લાગી. અને અહીંયા આપણી રબડી રેડી થઈ ગઈ છે. હવે આપણે તેને સર્વ કરી લઈએ. તો સર્વ કરવા માટે મેં એક બાઉલ લઈ લીધું છે. હવે બાઉલની અંદર આપણે તેને સર્વ કરી લઈએ. તો અહીંયા બાઉલની અંદર મેં રબડીને સર્વ કરી દીધી છે. હવે આપણે ઇલાયચી પાવડર એડ કરી દઈશું, કેસર એડ કરી દઈશું અને ડ્રાય ફ્રૂટમાં મેં અહીંયા બદામ લઈ લીધી છે. તમે બદામની જગ્યાએ કોઈ પણ ડ્રાય ફ્રૂટનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા બદામ ગાર્નિશિંગ માટે મેં લઈ લીધી છે. હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને અહીંયા આપણી રબડી રેડી થઈ ગઈ. તો તમને લોકોને મારી આજની રેસીપી કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળી એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.